કવાંટમાં સરકારી બસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું, જેનું લોકાર્પણ 8 મહિના પહેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવેલ, જે માત્ર 8 મહિનામાં જ બસ સ્ટેશનમાં બનેલા આરસીસી રસ્તાઓનું ધોવાણ થવા પામ્યું છે. સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ નમી ગયેલા છે. તેમજ 8 મહિના થયા હજી સુધી કેન્ટીન અને દુકાનો કાર્યરત કરવામાં આવી નથી, જેના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. તારીખ 30/12/2023 શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવેલ કવાંટ તાલુકો, જ્યાં 133 ગામોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યનો છેવાડાનો તાલુકો હોવાથી અહીં મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રની પ્રજા પણ જીવન જરૂરિયાત ચીજ વસ્તુની ખરીદી માટે આવતા હોય છે. કવાંટ તાલુકો બન્યાને 25 વર્ષ જેટલો સમય થયો, ત્યારે કવાંટ તાલુકાની પ્રજાની વર્ષો જૂની માંગ હતી કે કવાંટમાં બસ સ્ટેશન બનાવવામાં આવે, જે માજી સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અથાગ પ્રયત્નોથી કવાંટ નગરમાં બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ, જેનું લોકાર્પણ ગત વર્ષે તારીખ 30/12/2023 ના રોજ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. 8 મહિનામાં જ કવાંટ બસ સ્ટેશનમાં બનેલા આરસીસી રસ્તા, જેનું ધોવાણ થવા પામ્યું છે, જે એસટી વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે 8 મહિનામાં જ રસ્તાઓનું ધોવાણ થવા પામ્યું છે. જ્યારે કોઈપણ કોન્ટ્રાક્ટર કામ કરે ત્યારે 3 વર્ષ સુધી સમારકામની જવાબદારી હોય છે, પરંતુ કવાંટ બસ સ્ટેશન, જે છોટાઉદેપુર ડેપો મેનેજર દેખરેખ હેઠળ કાર્ય થતું હોય છે, તો શું તેઓને દેખાતું નથી, તેમ લોકચર્ચા ચાલી રહી છે. કવાંટ બસ સ્ટેશનના લોકાર્પણના 8 મહિના વીતી ગયા, પરંતુ હજી સુધી કેન્ટીન કે દુકાનો કાર્યરત થઈ નથી, જેના કારણે મુસાફરોને પણ ભારે તકલીફ વેઠવી પડી રહી છે. કવાંટ બસ સ્ટેશનમાં કંટ્રોલર 9 થી 5 ની નોકરી હોય છે, પરંતુ સાંજે 5 કલાકથી સવારના 9 કલાક સુધી અન્ય કોઈપણ કર્મચારી હોતા નથી, જેના કારણે મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. આવા કોન્ટ્રાક્ટર અને બસ સ્ટેશનના અધિકારીઓ પર યોગ્ય પગલાં લેવાય તેવી પ્રજા માંગ છે.